મહારાષ્ટ્રના જલગાંવ ખાતે મિસિંગ વિથ મર્ડર કેસમાં ફરાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ સુરત આવી છુપાયેલા 2 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભૂષણ બાડુ પાટીલ અને દિનેશ આનંદ ચૌધરીની ધરપકડ કરી છે. જલગાંવ MIDC પોલીસ સ્ટેશનમાં 16 ડિસેમ્બર નિલેશ રાજેન્દ્ર કાસાર મિસિંગ નોંધાયેલ હતું, જે બાદ તપાસ કરતા હાલ ઝડપાયેલા આરોપીએ તેનું અપહરણ કર્યું હતું, જે બાદ બંને જૂની અદાવતમાં હત્યા કરી નદીમાં છૂટ્યા હતા, જે સુરત આવી છુપાયા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. બંને આરોપીઓના ફોટા જલગાંવ MIDC પોલીસમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી ખાનગી સરકારી બસોમાં તપાસ કરી, જ્યાં પૂણા પાટિયા પાસેથી લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં મૃતક અને આરોપીઓ જોડે ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા. મૃતક આરોપીઓના ક્લાયન્ટ લઈ લેતો અને ટાર્ગેટ પૂરો કરી દેવા હોવાની શંકા હતી, જે બાબતે આરોપીઓ અને મૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી, જેથી હત્યા કરવાના ઈરાદે બંને 15 ડિસેમ્બરે મૃતકનું અપહરણ કર્યું, જલગાંવ નજીક લઈ જઈ દોરી વડે ગળું દબાવી હત્યા કરી નાખી, જે બાદ મૃતકની લાશને ગુણીમાં ભરી મોટરસાઇકલ પર લઈ સિરસોલીના જંગલમાં લઈ ગયા હતા, જ્યાં નદીના તટ પાસે લાશનો નિકાલ કર્યો હોવાની હકીકત જણાવી હતી. વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે જલગાંવ પોલીસને સોંપી છે.